हेलो दोस्तों, मैं निश्चित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज। एक दफा फिर हम आपके साथ जुड़े एक और हमारे पेरेंट्स को लेके जिनके बच्चे को केयर इमिग्रेशन ने ही अब्रॉड यानी कनाडा स्टडी के लिए भेजा था। स्टडी खत्म होने के बाद वो अभी वर्क परमिट में है वहां पर, और आज हमारे लिए बहुत ही आपको ये बताते हुए खुशी हो रही है कि उनके मम्मी पापा को भी सिर्फ 15 दिन में 10 इयर्स का विजिटर वीजा, वो भी केयर इमिग्रेशन की एक्सपर्ट टीम ने दिलवाया। ये अहमदाबाद से बिलोंग नहीं करते हैं। अहमदाबाद से दूर एक एरिया है आनंद, नडियाद से बिलोंग करते हैं। और आपसे उनकी बात करवाएंगे कि उनका एक्सपीरियंस केयर इमिग्रेशन के साथ कैसा रहा। उनका लड़का अभी वहां पर कनाडा में है, वर्क परमिट में है। वो जॉर्जियन कॉलेज से ग्रेजुएट हुआ। कॉलेज कैसी थी, कॉलेज के बारे में भी उनको पूछेंगे कि उनके लड़के ने उनको कुछ बताया है कि नहीं बताया है। और चलिए वीडियो को आगे बढ़ाते हैं। परेश कुमार रवजी भाई पटेल से आपकी बात करवाते हैं, और उनकी वाइफ भी हमारे साथ है, स्नेहल बहन परेश कुमार पटेल। लेकिन आगे का जो वीडियो रहेगा ये हमारी लोकल लैंग्वेज गुजराती में रहेगा, क्योंकि हमारी ये जो कस्टमर है गुजराती लैंग्वेज में कंफर्टेबल है। चलिए वीडियो को आगे बढ़ाते और बात करवाते हैं। परेश भाई केम छो? મજામાં? સ્નેહલ બેન કેમ છો? તો મેં જેવું કીધું એ બરોબર કીધું, તમારા સન અહીંયાથી જ કેનેડા ગયો હતો? અહીંયાથી કયા વર્ષમાં ગયો હતો અને કઈ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયો સાહેબ? 2021 માં જોર્જન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયો। અચ્છા, તો એ જોર્જન કોલેજ વિશે તમને જણાવતો હશે, કહેતો હશે કે ભાઈ નિશિતભાઈએ જે કોલેજ આપી છે કેવી આપી, એને ત્યાં ભણવામાં સારી ગાઈડ કરીને આપી કે ભાઈ? સારી ગાઈડ કરીને આપી, સારી ગાઈડ। અત્યારે કયા સ્ટેટસ ઉપર છે ત્યાં? એક વર્ક પરમિટ ઉપર। વર્ક પરમિટ ઉપર છે। તો તમે અહીંયા આગળ પરેશભાઈ ક્યાં રહો છો, કામકાજમાં શું કરો છો એ જરા કહો। અમે નડિયાદની બાજુનું ગામ છે ગુતાલ, અચ્છા, ત્યાં રહીએ છીએ। અમારો ખેતીનો ધંધો છે। તમે રિટર્ન વગેરે ભરો છો? ના, રિટર્ન એક વર્ષનું જ ભરેલું। એક વર્ષનું, અને એની ઉપર જ તમને વિઝા મળે? એની ઉપર જ વિઝા મળે। અને તમારી વાઇફ શું કરે છે? એ બી हाउसवाइफ છે। मतलब समझ लो कि अगर आपके पास कोई रिटर्न या डॉक्यूमेंट अच्छी तरह नहीं है कनाडा के लिए, तो भी ऐसा बिल्कुल सोचने की जरूरत नहीं है कि कनाडा हाई रिटर्न हाई डॉक्यूमेंट मांगता है। बिल्कुल नहीं है, कुछ भी गलत आपको प्रेजेंट करने की जरूरत नहीं। जो सही है वही आप अपना फाइल में सबमिट करो। सुरेश भाई, તમે ત્યાંથી અહીંયા આવતા હતા તો ત્યાં પણ ઘણા બધા કન્સલ્ટન્ટ છે। હા છે। તો પણ તમે ક્યાર સુધી જ કેમ આવ્યા તો પછી? ના, મને પહેલી વાર આવ્યો તે દિવસે મને લાગ્યું કે અહીં આગળ સારું કામ મળશે મને। એવું છે? અને તમને મળ્યું ખરું આ વખતે? હા, મળી ગયું। ડોક્યુમેન્ટની ફાઇલમાં સમજાવવામાં હાથ એ બધું કેરની ટીમ વ્યવસ્થિત રીતે સપોર્ટ કરતી હતી ફૂલ સપોર્ટ કે પછી ત્યાંથી ધક્કો ખવડાવતા હતા? ના, ધક્કો નહીં ખાતો। નથી ખાતો? કેટલા દિવસમાં તમારા વિઝા આવી ગયા? 15 દિવસ। એમની વાઇફ પણ છે, એમની જોડે બી થોડી વાત કરીશું। સ્નેહલબેન, તમારા કેટલા ફેમિલીમાં બાબા બાબી છે? બાળકો કેટલા? બે। એક મોટો કેનેડા અને બીજો નાનો દત્ત। અચ્છા, એ તમારી જોડે છે। તો હવે જે કેનેડા વાળો બાબો છે જેને અમે મોકલ્યો તો પુનિતના, તો એ એક વાર ગયા પછી પાછો આવ્યો અહીંયા? એક બે વાર? એક વાર નહીં, કેટલા વર્ષ થયા એને જોડે? 3 વર્ષ થયા, 2.5 વર્ષ। 2.5 વર્ષ થયા। તો હવે એ વર્ક પરમિટ ઉપર છે, તમે જશો, એક્સાઇટેડ છો એને જોવા માટે ત્યાં? અને જવાના ખરા એની જોડે? વેરી ગુડ। તો તમે પહેલા પણ કેરમાં આવેલા જશો, અત્યારે આયા, તો અમારી બેની સર્વિસમાં તમને ફરક શું લાગ્યો બેન? સરસ જ છે। સરસ છે? કઈ ચેન્જ કહીએ એવું કઈ ઈચ્છું હોય કે ભાઈ ના પહેલાની સર્વિસ સારી હતી, અત્યારની નથી સારી, તો પહેલા કરતા અત્યારની સારી છે? ના, એવું કહેવા માટે નહીં, તમને જે હોય કહેજો, પણ સારી જ છે, રીત છે। હવે તમે ટીચર હોય અને અમે સ્ટુડન્ટ હોઈએ, અને તમારે અમને માર્ક્સ આપવાના હોય 10 માંથી, પોઈન્ટ આપવાના હોય, તો કેટલા આપશો? 10 માંથી 10। એકે નહીં કાપો? ના, જોરદાર, સારી છે, સારી છે ને? પરેશભાઈ, તમે કેટલા આલશો? 10 માંથી 10। देखो, यही होता है हमारा यूनिकनेस कि जो हमारे जो कस्टमर और क्लाइंट है ये आप और हमारी तरह एकदम कॉमन फैमिली बैकग्राउंड में से आते हैं। नहीं उनके पास इतना रिटर्न्स, इतना डॉक्यूमेंट्स हाई होते हैं। जो उनका एग्रीकल्चर का बिजनेस होता है, एग्रीकल्चर का अगर आप काम करते हो तो इसमें कुछ इतनी बड़ी अर्निंग नहीं होती, और एज पर द गवर्नमेंट नॉर्म्स आपको रिटर्न फाइल करने की भी जरूरत अमुक हद तक नहीं होती है वहां पर। चलिए, हमको बहुत ही खुशी हो रही है कि परेश भाई और स्नेहल बहन 2.5 साल के बाद अपने बच्चे को मिलने के लिए कनाडा जाएंगे, और उनके बच्चे को भी केयर इमिग्रेशन ने भेजा था, उनके पेरेंट्स का भी केयर इमिग्रेशन ने वीजा करवाया। परेश भाई का पासपोर्ट 2027 तक का वैलिड है, और उनका वीजा भी 2027 तक का है। परेश भाई, कॉन्ग्रेचुलेशंस।
स्नेहल बेन का देखते हैं उनका पासपोर्ट कब तक का है और उनका वीजा भी कब तक का है। स्नेहल बेन का जो पासपोर्ट है ये भी 2027 तक का है और उनका वीजा भी 2027 तक का है। कॉन्ग्रेचुलेशंस। ऐसे ही और क्लाइंट्स, स्टूडेंट्स और पेरेंट्स की जर्नी आपके साथ शेयर करेंगे। अगर इस चैनल को सब्सक्राइब, लाइक और फॉरवर्ड नहीं किया है तुरंत कीजिए। थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो।